સૌરાષ્ટ્રમાં ધોરાજીના પાટણ વાવનો ઓસમ ડુંગર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યો। સૌરાષ્ટ્રનું ભૂમિમાં મહાભારત અને રામાયણ સાથે જોડાયેલા અનેક ધાર્મિક સ્થળો જોવા મળે છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પાટણવાવા નજીક ઓસમ નામનો ડુંગર આવેલો છે। લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન આ ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે। તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે। વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે। ભીમકુંડ પણ અહીં જોવામાં મળે છે। વનવાસ દરમિયાન કુંતી માતાને તરસ લાગી હોવાથી પાણી માટે ભીમ અહીં ખાડો કરે છે અને કુંતી માતાને પાણી પીવડાવે છે। તે કુંડ આજના દિવસે પણ જોવા મળે છે। સાથોસાથ આ ડુંગર પર ઓસમમાત્રી માતાજીનું મંદિર પણ આવેલું છે। ટપકેશ્વર મહાદેવ અને માત્રી માતાના દર્શન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। શ્રવણ માસના અંતિમ રવિવારે લોકો ટપકેશ્વર મહાદેવના દર્શન અર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સાથોસાથ વરસાદ બાદ ઓસમ ડુંગર સોળેકલાએ ખીલી ઉઠ્યો છે। ચોતરફ હરિયાળી જોવા મળી રહી છે, જેને કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા આવી પહોંચ્યા હતા। રિપોર્ટર રાવલિયા મધુ કેશોદ। ઓકે રોલ રોલ હાલો, હું જયદીપ ગોસ્વામી જુનાગઢના માણોદર તાલુકાના વેડવા ગામથી આવું છું। અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખૂબ સારી જગ્યા છે। અહીંયા આવીને અમને ગિરનારની અનુભૂતિ થઈ કે જેમ મિની ગિરનાર સમજી લ્યો ને, વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટૂર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય, એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા એટલે પાટણમાં તમે લોકો આવો, તમારા ફેમિલીને લાવો અને ખૂબ સુંદર જગ્યા છે। અહીંયા ફરવાલાયક સ્થળ ટપકેશ્વર મહાદેવ છે, ટપકેશ્વર મહાદેવ, ગૌમુખી ગંગા છે, માતૃમાનું મંદિર છે અને કોઈ પણ અફવાથી બધું દૂર રહેવું કે અહીંયા જંગલી પ્રાણી, વન્ય પ્રાણી એવું બધું છે, પણ ખૂબ સુવિધા સારી છે, પાણીની સુવિધા છે, કોઈ અગવડ પડતી નથી અને માણસો પણ સારા છે। તમે લોકો આવો અને આનંદ માણો અને બધા લોકોને પણ લઈ આવો।